નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું સોનલ। ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ છે, ક્યાં વરસાદ પડવાનો છે તે તમામ માહિતી અમે આપને રોજબરોજ આપતા હોઈએ છીએ। આજે ફરી એક વખત વિન્ડીના માધ્યમથી એ સમજાવવું છે કે મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં કે પછી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે। આજે 19 તારીખ છે ને 19 તારીખે ઘણી બધી જગ્યાએ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે ઉત્તર ગુજરાત તરફ જોઈએ, કારણ કે ઉત્તર ગુજરાતમાં અત્યારે જે સિસ્ટમ છે એ સક્રિય થયેલી જોવા મળી રહી છે। રાધનપુરમાં અહીંયા સાંબેલાધાર વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા રાધનપુરમાં સારો એવો વરસાદ પડવાનો છે। પાલનપુરમાં પણ આજે ખૂબ સારો એવો વરસાદ પડશે। રાધનપુરમાં રેડ એલર્ટ જેવું આપવામાં આવ્યું છે। મહેસાણામાં પણ ખૂબ સારો વરસાદ છે, ત્યાં ઓરેન્જ એલર્ટ છે। વિરમગામ અને કુડામાં પણ વરસાદ પડવાનો છે। રાપરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। થરાદમાં થોડો વરસાદ પડી શકે છે, એટલો બધો ખાસ વરસાદ નથી પડવાનો ને ત્યાર પછી રાજસ્થાન બાજુ પણ ઘણો બધો વરસાદ પડવાનો છે। તો ગુજરાતના મધ્ય ગુજરાતની ઉત્તર ગુજરાતની આપણે વાત કરી અને હવે આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની શું સ્થિતિ છે। મધ્ય ગુજરાતમાં આજે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આપણને અહીંયા જોવા મળી રહ્યું છે કે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ છે, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, ધોળકામાં છૂટો છવાયો વરસાદ છે, ખંભાતમાં પણ અહીંયા છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે, વડોદરામાં પણ છૂટો છવાયો વરસાદ છે, ગોધરામાં પણ વરસાદ છે અને લુણાવાડામાં પણ છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે। ઘણી બધી જગ્યાએ વરસાદની આમ તો આગાહી કરવામાં આવી રહી છે અને એમાં સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે। સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડ્યો, ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો। આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરમાં અહીંયા એક વરસાદની જે સિસ્ટમ છે સક્રિય થયેલી જોવા મળી રહી છે આજે, એટલે રાપરમાં સાંબેલાધાર વરસાદ પડવાનો છે। ગાંધીધામમાં હળવો વરસાદ પડશે, ત્યાં એટલો બધો ફૂલ વરસાદ નહીં પડે। માંડવીમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। નલિયામાં ધીમી ધારનો વરસાદ, ઝરમર વરસાદ પડી શકે છે। ત્યાર પછી આપણે નીચે આવીએ, સૌરાષ્ટ્રમાં મોરબીમાં ને એ બાજુ કઈ સ્થિતિ છે એ સમજી લઈએ ફટાફટથી। તો મોરબીમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ એ વરસાદ એ ધીમી ધારનો વરસાદ છે। મોરબીમાં અહીંયા આપણને વરસાદ દેખાય છે, ધીમી ધારનો વરસાદ પડી શકે છે। રાજકોટ ચોટીલામાં પણ વરસાદ પડી શકે છે, બોટાદમાં પણ અહીંયા દેખાઈ રહી છે સિસ્ટમ, અને આની પહેલાં મેં તમને સુરેન્દ્રનગરમાં પણ કીધું વરસાદ પડી શકે છે। જે દરિયાઈ પટ્ટો છે એ દરિયાઈ પટ્ટામાં પણ વરસાદ છે। જામનગરમાં અહીંયા ધીમી ધારનો વરસાદ છે, સલાયામાં પણ વરસાદ છે, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે, પોરબંદરમાં પણ વરસાદ છે, ભાણવડમાં પણ વરસાદ છે, અને આજે આ દરિયાઈ જે પટ્ટો છે ત્યાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડી શકે છે। તે પ્રકારની અત્યારે વિન્ડીના માધ્યમથી આ સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે। જૂનાગઢમાં અહીંયા વરસાદ પડી શકે છે, વેરાવળમાં છે, ઉનામાં હળવો વરસાદ પડી શકે છે, મહુવામાં પણ હળવો વરસાદ છે। એટલે કે ગુજરાતમાં આમ જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડી શકે છે ને ઘણી બધી જગ્યાએ વરસાદની સિસ્ટમ જે છે તે દેખાતી નથી, એટલે કે ત્યાં વરસાદ નથી પડવાનો, પરંતુ વાતાવરણ ખૂબ ખુશનુમા રહે તે પ્રકારની સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદ પડી શકે છે અહીંયા, અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે। આટલી જગ્યાએ વરસાદ પડી શકે છે। ઘણી બધી જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રના કચ્છમાં અને ઉત્તર ગુજરાતના પાલનપુરમાં, મહેસાણામાં, બનાસકાંઠામાં આજનો દિવસ એ ખૂબ ભારે રહેવાનો છે, કારણ કે સાંબેલાધાર વરસાદ પડવાનો છે। અને બીજી બાજુ એ છે કે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, ત્યારે અમે આપને અપીલ કરી રહ્યા છીએ કે જ્યારે નદીઓ બે કાંઠે વહેતી હોય, ધોધ સક્રિય થયેલા હોય, ત્યારે પોતાનું ધ્યાન રાખો।